નમસ્કાર પ્રિય ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગડ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે જે ખેડૂત મિત્રો અત્યારે તલના પાકની અંદર ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે અને ઈયળનો ઉપદ્રવ વધુ હોય તો ખેડૂત મિત્રો કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ઈયળનો ઉપદ્રવ વધુ હોય તો આપણે તેમાં સારી સિસ્ટમિક ઈયળની દવાનો છંટકાવ કરવો। મિત્રો, એમાં વાત કરીએ તો આપણે કોર્ટેવા કંપનીનું થ્રેશર આવે છે તે પ્રતિ પંપ 5 ml નાખીને છંટકાવ કરવો, અથવા તો ડેલિગેટ આવે છે તે પ્રતિ પંપ 10 થી 15 ml નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારામાં સારું પરિણામ મળે છે અને તે ઈયળ અને થ્રિપ્સ બંનેમાં પણ કામ કરે છે। તો મિત્રો, જે કોઈ ખેડૂત મિત્રોને તલના પાકની અંદર ઈયળનો ઉપદ્રવ વધુ જણાય તો આ બે દવાની જે મેં ભલામણ કરી એ મુજબ તમારે દવા છંટકાવ કરવો જરૂરી છે। મિત્રો, આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે।